હેલો દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં જે ભરતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા નવી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત 2000 વર્ષ 2024-25ની કરવામાં આવેલી છે, જેમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિભાગીય પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ વર્ષ 2024-25માં ભરતીની કાર્યવાહી કરવામાં આવનાર છે, જેની વિગત નીચે મુજબ છે। ત્યાર પછી આપણે મિત્રો વાત કરીએ તો એપ્રેન્ટિસનો સંવર્ગ ને માસિક સ્ટાઇપેન્ડની વાત કરીએ તો સૌપ્રથમ બી છે બેચલર ઓફ એન્જિનિયરિંગ સિવિલમાં। જે લોકોએ બી સિવિલ કરેલું છે તેમને 1 વર્ષ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેને એપ્રેન્ટિસ કહેવામાં આવે છે, અને તેનો માસિક સ્ટાઇપેન્ડની વાત કરીએ તો 15,000 રૂપિયા દર માસે આપવામાં આવે છે। ત્યાર પછી જે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે સિવિલ, તે લોકોને માસિક 12,000 સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે। ત્યાર પછી 10 પાસ ઉપર જે લોકોએ આઈટીઆઈ 2 વર્ષના ટ્રેડવાળો કોર્સ કરેલો છે તેમને 9,000 સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે। ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ એપ્રેન્ટિસશીપ હેઠળ તાલીમમાં જોડાવા સ્કિલ ઇન્ડિયા અથવા એમએસઆરડીમાં રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે, તેમજ નીચે મુજબની વિગતો જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવામાં જણાવવામાં આવે છે। ઇન્ટરવ્યુ સ્થળની વાત કરીએ તો દરેક જિલ્લામાં કાર્યપાલક ઇજનેરશ્રીની જે કચેરી હોય ત્યાં કણે ઇન્ટરવ્યુ રાખવામાં આવેલા હોય છે। આમાં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, જે રાજપીપળા નર્મદા રાજપીપળા છે ત્યાંનું આપણને એડ્રેસમાં આપેલું છે, પણ ગુજરાતના દરેક જિલ્લામાં કાર્યપાલક ઇજનેરશ્રીની જે કચેરી હોય ત્યાં કણે ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું હશે। તો તમે જો ફોર્મ ભરેલું હોય એપ્રેન્ટિસ યોજનામાં તો તમારી નજીકની કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરીમાં સંપર્ક કરજો। ત્યાર પછી આપણે દર્શક મિત્રો ઇન્ટરવ્યુની તારીખની વાત કરીએ તો તારીખ 31 જાન્યુઆરી 2025 અને આઈટીઆઈ 2 વર્ષના ટ્રેડવાળા લોકો માટે 31 જાન્યુઆરી 2025ના રોજ ઇન્ટરવ્યુ રાખેલું છે, જે આપણે રાજપીપળા જિલ્લાની વાત કરી રહ્યા છે, પણ આવી જ રીતે આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં કાર્યપાલક ઇજનેરશ્રીના કચેરીમાં ઇન્ટરવ્યુ રાખેલું હશે। જે તમે ફોર્મ ભરેલું હોય તો તમે તમારી નજીકની કચેરીમાં સંપર્ક કરી અને ઇન્ટરવ્યુ તારીખ મેળવી અને અચૂક હાજર રહેજો જો તમે આમાં જોડાવા માંગતા હો તો। ઇન્ટરવ્યુની સમયની વાત કરીએ તો દર્શક મિત્રો, સવારે 11 કલાકે ઇન્ટરવ્યુનો સમય રાખેલો છે। ઉપરોક્ત ઉમેદવારોને લેવા કે ન લેવા તે બાબતે સત્તા ધરાવતા અધિકારીઓને આબાધીન રહેશે। પીવાના પાણીની સમસ્યા અંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનો હેલ્પલાઇન નંબર છે 1916 નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે। તો દર્શક મિત્રો, આ એક તમારા માટે નવી માહિતી હતી। આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમે તમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો। અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું, અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।